રામ રામ ડેરાને સ્વાગત છે તમારો આપણે એક નવા વિડીયોમાં મિત્રો. તો મિત્રો આપણે સંધ્યા સમયનો ટાઈમ થઈ ગયો છે અને આપણે પાછા વિડીયો બનાવવા વર્ગી ગયા ખેતરમાં આપણા. અને કાલે મિત્રો પાછા આપણે ચણા વાટકામનું કામ કરવાનું છે. અને આજે આપણે થોડાક નવરા હતા તો આપણે મિત્રો વિડીયો બનાવી લઈએ એકાદો. જો સૂર્યાસ્ત થઈ રહ્યો છે મિત્રો. અને આપણે આપણા ખેતરમાં વિડીયો બનાવીએ છીએ. આ ચણા નીકોરના આપણે 5 નંબર ચણા છે. અને આ છે આપણે B2 સફેદ ચણા. ને આ બાજુ આપણે 2020 ક્રિકેટ ચાલે છે, તમે જોઈ શકો છો. દંડિયા લઈ લઈને વર્ગી ગયા છે. મિત્રો આપણે ખેતરની એક આંટો મારી લે ફરતો અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ આપણે થોડુંક ખડનું પ્રમાણ વધારે છે. ને આ બાજુ પાછું આપણે છે ને લઈ લીધું. આ બાજુ એટલું દેખાતું નથી પણ આ બાજુ થોડુંક વધારે છે, એટલે એ લેવાનું છે. જો એક બે દીમાં લેવા જતો હા સમજાતું નથી. વસારે થોડાકમાં હજી લીલા છે. ને આ બાજુ તમે જોઈ શકો આ સાઈડની બાજુ, જો આ બાજુ તમે આમ હરાંગ જોઈ શકો એ હાવ પાકી ગયા છે એવા છે. પછી આપણે ઉપર જો ઘઉં છે આપણે ઉપરની સાઈડ વાવેલા. તો મિત્રો તમારે કેવા છે સીણા દરેક કહેજો કોમેન્ટ મારીને. આ છેલ્લો વિડીયો હશે સીણાનો લોકો, જોકે પછી પાછા સીધા નીકળતા હશે ને આપણે થેસરમાં ચણા, તો અહીંયા પાછો વિડીયો આવશે છેલ્લો ચણાનો. પછી સીણાનું સિઝન પૂરી, કેમ કે કાલ જો આમાં વાટકામ મેળ દેવાનું છે. તો આ સીણા છે ને એ કાલ વટાઈ જશે. ને આમાં તો હજી 2 દિવસની વાર લાગી જશે, કેમ કે હજી લીલાશ છે એમને. એટલે આમાં હજી 2 દી કોઈ જશે. મિત્રો આ વખતે આપણે ચણામાં થોડું ઘણું હંખલીનું પ્રમાણ વધારે રહે, કેમ કે બહાર હંખલી બહુ છે આમાં, એટલે હંખલીનું પ્રમાણ રહે. પછી એના બહુ પાયકા નથી એટલે આપણા ચણામાં બહુ રહે. ને મિત્રો આપણે પાછા વિડીયો બનાવતા આપણા હેઠે પૂગી ગયા છે. તમે જોઈ શકો વિડીયો આપણો ડાર્ક થઈ ગયો છે. ને પાછા મિત્રો આપણે વિડીયો બનાવતા આપણે હેઠે પૂગી ગયા. અહીંથી એટલો ભાગ છે ને પાછો સૈણામાં સારો છે, પાછો વસારે થોડો ખારો છે. જોડા રમે છે ને બધા એ બાજુ, ને પાછો હાવ પાછળની બાજુ થોડો ખારા છે. એવા રાવે સૈણા છે તો નહીં વાંધો થઈ જાય આપણા પૂરતા. ને આ મેથી આપણે 2 વાર સૈણા થઈ, પાછા સૈણા પાણીને લીધે પાછા ઓલા થઈ ગયા હતા, બગડી ગયા. એટલે પછી ભાઈ મેથીની ટ્રાય કરીને, મેથી તો તમને ખબર છે ને મને ખબર છે, એટલે પછી મેથી થઈ ગઈ સારી છે. નહીં વાંધો થોડાક ઘણા માયરા નહીં જ જાય. આ 3 વીઘાના થઈના છે મિત્રો. આપણે આમાંથી ધાર્યા કેટલા ખબર હે? 1.5 થી 2 ખાંડી છે ધાર્યા છે આપણે આમાંથી. 800 ફૂટનો ચા છે આજથી આપણે વાં સુધીનો 3 વીઘાનો. ના મિત્રો ઊભું એ તમને દેખાતો છે આપણે રાય. ખેડૂત દીકરાને કંઈ લેવા જવું જ ન પડે, એ હેઠે ફરતું થાય. તો આ રાય છે ને એ દર ફેલે તમારે ઉગે, તમારે કોઈ દી વાવવી ન પડે એટલી રાય થાય. એટલે અમારે તો એટલામાંથી છે ને એ અડધું સબલું રાય થાય. એમાંથી સારી 1 વર્ષ પૂરતી એની થઈ જાય. તમારા મિત્રો આવું કોઈ હોય તો કહીજો, દરેક કોમેન્ટ મારજો. ને આ મિત્રો ખાસ કે તમે ક્યાંથી વિડીયો જોવો છો એ જરીક કહેતા રહેજો. ને મિત્રો આપણે 250 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે, તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જો આપણા અહીંથી છે, જો નારિયેળી દેખાય ને વસારી એક ઓલી સાઈડમાં દેખાય નહીં, આની કોઈ પહેલાં નારિયેળી છે નથી, ત્યાં સુધીનું આપણું છે. અચ્છા મિત્રો આપણે વિડીયો બનાવતા આપણે ઓલા રમે છે ને બધાય ત્યાં પૂગવા આવ્યા છીએ. સૈણામાં તો જે થાય આપણે ઓલી વાડીએ જે હતા ને ઓપનર હાલતું ત્યાં આપણે માની લો ને આપણે ખાંડી જેવું નથી થયું, 15 કમાણ જેવા થયા છે. હારા જ છે, નથી વાંધો. પાછા આપણે જો આ બાજુ આવી ગયા છે, આ બધા રમે છે એ બાજુ. ને મિત્રો આ તમને શું લાગે ધાણા છે? ના ધાણી છે આ તો. પણ ધાણી જોઈ લો તમે આમ ફાલ, એમાં ધાણા વાવવાની જરૂર હતી ને એમાં સોંકી દીધા સૈણા, માર્યા જ ગયા છે પૂરેપૂરા.
એટલે એ માની લો ને આ 1.5 ખાંડી થાય ને તોય 12 દૂને 24,000 ટેકાના ભાવની ખરીદી થઈ 1175 રૂપિયા હે એટલે 22 થી 23,000ની ખાંડી જાહે તે 1.5 ખાંડી થાય એટલે 35 થી 40,000ના થઈને થાય ને માંથી 15 રકના છે આ 35 15 50 એવું છે ને જો આપણે રમે હે પાદણિયા ગુરુ બધાય બાંગરિયા તો રમે હે બધાય રપિંદરા છે તો મિત્રો વિડીયો આપણે અહીં સુધી જ રાખવાનો છે બહુ આગળ ભગાડવો નથી હું રમે જરીક કોમેન્ટ કરી દેજો બાકી રામે રામ ડાયરા ને મળીએ આપણે બીજા વિડીયોમાં